હલો, જય માતાજી બધાને. આપણે જો કાલે કાંઠા મીઠા હતા ને, જો આપણે આ મોટા શીખવાડ્યા તમને મોટી સોયથી કઈ રીતે આપણે નાનો ને મોટો બે કાંઠો તૈયાર થઈ ગયો છે ને આ બીજા તો મેં જોડી દીધા છે. જુઓ છે આ રીતની કોથળી પાડી છે. આમાં આપણે જે લટકન બાંધશું પછી સિકલ બનાવીને ટાંકવાના છે. આ તો મેં ઝુમર તૈયાર થઈ ગયા છે. તો તમારા માટે શીખવા માટે આપણે એક આ બાકી રાખ્યું છે, બરાબર. એટલે આપણે આ ઊન છે અને આપણા પગના અંગૂઠે વડે આવી રીતે આપણે દોરી લેવાની. 2 3 4 5 6 7 8 9 10 11 12 14 લેવાની આપણે, બરાબર. પછી આપણે અહીંથી બરાબર કરીને આમ જો વ્યવસ્થિત સેટ કરીને આપણે અહીંથી કટ કરી નાખવાનું કાપડથી. અહીંથી આપણે કાપડથી કટ કરી નાખવાનું. આપણે જો માથાના વાળ એ રીતની ચોટલી થઈ ગઈ છે. પછી આપણે ગૂંથવાનો ચોટલો ગૂંથીને એ રીતે 1 2 3 4 એવી રીતે આપણે ગૂંથવાનું, બરાબર. આ ગૂંથીને જ ઝુમર બનાવવાના. આપણે ચોટલી બનાવીને તે ચોટલો કેમ ગૂંથવી એ રીતે આપણે જે સૂયાથી પાસા લઈને ગૂંથો ને એમાં પછી ગમે ત્યારે તમે ધોવો એટલે એમાં નાના મોટી થઈ જાય હરિયા. એટલે ઝુમર તમારું આડું અવળું ટીંગાડો ને તો લાગે, એક ઊંચું લાગે ને એક ભાગ નીચો લાગે ને એ રીતે. આપણે ચોટલો બનાવીને ગૂંથીને નાખીએ એટલે આને ગમે એમ ધોવો ને તમે તો આને કંઈ થાય નહીં એવું, બરાબર. અને આપણે આ ગૂંથેલું હોય એટલે આમ ઊની ઝાંચી જોતી આમ જોઈ એટલે આમ છે ને ટકાવે સારું આવે. ઓલામાં તો આપણે સિંગલ પાહો લઈ લઈ ખાઈ એટલે પાતળી પટ્ટી થાય હાવ. અને આમાં તો ચોટલો તમે જુઓ કેટલો જાડો થાય. એટલે આપણે આ ઝુમર ટકે એ લોકો ધરાઈને વાપરી કે પછી એક ફેરી બનાવે એટલે કંઈ હમણાં તો એ લોકોને કંઈ 2-3 વર્ષ સુધી કંઈ બનાવવાનું હોય નહીં. પછી કોઈ શોખીન હોય કે અમારે વર્ષની એમાં બદલી નાખવું છે તો બનાવે તો વાત અલગ છે. નકા આને 10 વર્ષ 15 વર્ષ કંઈ નથી થતું ગમે એમ વાપરો ને તો પછી એક દોરો લેવાનો. આપણે ગૂંથાઈ ગયો એટલે વાળ ખોડે રાખવાના. એક દોરો લઈ આમ કરીને આવી રીતે આપણે આમ ગાંઠ મારી દેવાની, આઠી મારી દેવાની અહીંયા. એટલે આપણે આ ખુલ્લું ન પડે છે. અને આપણે અંગૂઠામાં જે લીધું હોય ને એ તો આપણે ત્યાં ગાંઠ બાઠ કંઈ નહીં મારવાની, ડાયરેક્ટ જામનું જ રાખવાનું બોલ છે. પછી આપણે આ કાંઠો લીધો ને એટલે આપણે આવી રીતે આમ ચોટલી નાખીને આ વોલ છે ને પાછળ જવા દેવાનું. એની અંદર આપણે આ કેમ ખોયામાં નાખવી આપણે દોરી એ રીતનું જ છે. આવી રીતે આમ નાખી દેવાની એમાં ચોટલી, બરાબર. આપણે કાંઠામાં નાખીએ ને આ ચોટલી, બરાબર. એટલે આમ છે ને થઈ જાય ફીટો ફીટ. જો થઈ ગયું ફીટ. આ તમારે ઘરની સફાઈ થાય ધૂળ પાડો તો ને કંઈ થાય નહીં. આપણે જો થઈ ગયું આ બધું સરખું, બરાબર. 3 તો આપણે 2 તો ચોટલી મેં બનાવી હતી, આવડી એક બાકી હતી એટલે આપણે છે તમારે સામે બનાવી, બરાબર. જો આ રીતનો આપણો કાંઠો અને ચોટલી હવે અહીંથી આપણે આમ બરાબર મેળવી લેવાનું. તો બરાબર છે જરા કાડાવાળું હોય તો આમ કરી નાખવાનું. બરાબર મળી ગયું, લાગે ખરખું. હવે આપણે અહીંયા છે ને બરાબર આમ સેટ કરીને આમ ત્યાં આવી રીતે આમ હાથ રાખવાનો ઠીકો ઠીક. પછી આપણે છે ને આ દોરી લઈને
એને આમ વીંટી નાખવાનું ફૂલ. જો આ રીતે થઈ દેખાવી ને એ રીતે બધા ધાગા અંદર વ્યા જાય ને એ રીતનું આપણે ફીટ બધી ત્રણેય ચોટલીઓ ભેગી થઈ ગઈ છે ને. જો આપણા કાંઠો ચોટલીઓ બરાબર, એટલે આવી રીતે આમ ફીટ કરવાનું. પછી આ ફીટ થાય એટલે આપણે આમાં થોડીક લાંબી દોરી રાખવાની, માપની, બહુ લાંબી નહીં બહુ ટૂંકી નહીં, જેટલું આપણને એમ થાય કે આ વીંટાઈ જાય છે એ પ્રમાણે આપણે દોરી રાખવાની. આ દોરી રાખી, જો અમે એટલી રાખી છે, લગભગ 2 મીટર જેવી છે મારા અંદાજે. પછી આવી રીતે આમ ગોળ ગોળ આંગળીથી આમ કરી નાખવાનું. પછી આ હૂક છે આપણે સ્ટીલનું, હૂક જવા દેવાનું બરાબર. હૂક લગાવી દો ને તમે. ઘણાઈને એમ થતું હશે ઝુમર બનાવવું એમાં હું, આમાં મગજમારીવાળું કામકાજ છે આખું. કાંઠા મઢવાના, ચોટલી ગૂંથવાની, ચોટલી લગાવવાની, પછી એની કોથળી બનાવવાની. કોથળી આપણે જો આ રીતની જે ઝુમરમાં આપણે તોરણમાં આવે ને એ રીતની જ બનાવવાની આવે, બનાવી છે. પછી આપણે એને સેમ આવો આપણે ગોદડાનો દોરો આવે ને એ લેવાનો, એ દોરાથી પાછું આમાં લગાવવાનું. પછી પાછા સિકલ બનાવવાના, ઝીણા ઝીણા સિકલ ટાંકવાના, પછી કાચ લગાવવાના. પછી આપણે લટકનની જાળી આવે ને એ આપણે જે કોથળી પાડી છે ને એ રીતની આપણે લટકન લગાડવાની, સાંકળી કરવાની ઝૂલ જેવી, પછી લટકન બાંધવાના. તો એ બધાને 500 રૂપિયામાં એમ થાય ઓહો એટલો બધો. પણ આમાં તમે જુઓ, આપણે 4 ઝુમર બનાવવામાં 3 દિવસ લાગે. 1 દિવસ કાંઠા મઢીએ, 1 દિવસ આપણે આ જોઈન્ટ કરવાનું થાય સિકલમાં, અને એમાં બહુ વાર લાગે. ઝીણું કામ બનાવવાનું રહે ને, આપણે આમ જો ફીટો ફીટ બંધાઈ ગયું છે. હું તો આટલો બધો ભાવે નથી લેતી, તો એ બધાને એમ થાય 500, ઓહો બહુ 500 રૂપિયા તો બહુ કહેવાય એમ, એવું છે. જો આપણે આ કટ કરી નાખ્યું, જુઓ તમે છે બરાબર થઈ ગયું. હવે આમાં આપણે બરાબર સેટ, આ તમારે એક કાંઠાનો બનાવવો હોય તોય બને, આમાં પછી તમારે મટકી બનાવીને મૂકવી તો તમે મટકી બનાવી શકો. ને આપણે આ કાંઠો છે જો આવડો, આપણે અહીંથી આમ બરાબર સેટ કરીને આમ જોઈ લેવાનું, ઊંચું નીચું નથી લાગતું. આ કાંઠો અહીંયા બરાબર કરીને પછી આપણે સોય ધાગેથી આનું સાંધી લેવાના. સેમ આ જ કલરની મારી પાસે હશે આટી, હું તમને બતાવું. જો છે આપણે સેમ આ જ મેં લીધી છે 5 રૂપિયાની ગોદડાની દડી આવે ને એ જ, એનાથી આપણે આમાં કેમ કાંઠા લગાવ્યા છે એ રીતના લગાવવાના. અને આપણે કોથળી બનાવી છે જો તોરણની આ રીતની બનાવી નાખવાની. આ તમે બનાવતા એટલે એ ખ્યાલ જ હોય. સમોસું, એ સમોસું બનાવીને આપણે જો આ લગાવી દઉં છે ને આ લગાવવાનું આવી રીતે. અને આ કાંઠો જે આપણે જે બાકી છે આમાં જો મેં કાંઠો લગાડી દીધો છે કોઈ દોરાથી, એ આમાં આપણે બાકી છે બરાબર. તો એ તમારે આવી રીતના બરાબર આ જે લીધું હોય એનું માપનું સેટિંગ કરીને આપણે આ કાંઠો ફીટોમ ફીટ કોઈ દોરેથી આપણે લઈ લેવાનું. એટલે આપણે ઝુમર ઉપરથી ધૂળ પાડો નીચે પડે તો એને કંઈ થાય નહીં, છોકરા રમે તાણે તોય કંઈ થાય. જો છે મજબૂત, આપણું કામ ફૂલ વ્યવસ્થિત આવે. તમને ઘણા બધા વિડીયામાં જોવે તેમ થાય ઓહો આમ ને તેમ ને, પણ તમે ઘરે લઈ જાઓ વાપરો પછી તમને ખ્યાલ આવે ને. કેમ કે આ છે ને સાડીમાં અમુક મગાવતા હોય, છોકરાની વસ્તુ મગાવતા હોય તો આપણને વ્યવસ્થિત જેવું આપણે મગાવ્યું હોય એ રીતનું ના આવે, આપણને કાપડ જેવું ગમતું હોય એવું ના આવે. પણ આમાં તો એવું કંઈ આવવાનું જ નથી, મટીરિયલ તો બધે સેમ જ આવતું હોય. આપણે જે હશે એ મહેનત છે આમાં સાચી, કે આપણે કઈ રીતનું બનાવીએ છીએ એ જોવાનું છે. બાકી ઊન તો ન્યાય 300ની કિલો આવે, અહીંયા 300ની મળે. સાદી ઊન 500ની આવે. પછી આપણે નેટ ઉપર ઊન લો તો એ 1000વાળી આવે, એ પણ 1 નંબર ઊન આવે. એનું આપણે પર્સ ને જે બનાવવું એ રીતનું ભારે. પણ આપણે અહીંયા તો એટલું બધું કોઈ પૈસા ન આપે, બધાને મોંઘું પડે. ને મારે જે મુંબઈનો ઓર્ડર છે ને 2-3 આપણે પર્સ બનાવવાના છે ફૂલવાળા ફ્લાવરવાળા, એ મારે ત્યાંથી ઊન આવવાની છે. ત્યારે હું તમને ઊન બતાવીશ ને આ પર્સ કઈ રીતે બનાવું છું ને એ હું તમને મૂકીશ. મને આવડે છે ટોટલ બધી. તમે ફૂલદાની શીખે, ફ્લાવર તમે જેવા ફેન્સી કહો ને બધું. પણ આપણે અહીંયા જે ઓર્ડર હોય હું ઓર્ડર ઉપર જ બનાવું છું. કેમ કે અમારું ગામ હાવ નાનું એવું છે, ગામડામાં રહીએ છીએ, એટલે અહીંયા તો આપણે ઘરે બનાવીને વેચીએ એવું તો ન હાલે. એટલે મને જેટલા લોકો ઓર્ડર આપે કે મને આ રીતનું બનાવી દો તો અમે ઓર્ડર ઉપર જ બનાવીએ છીએ. અને ઘણાને એમ થતું હશે એકલા લીલા ને પીળા ને સફેદ ને ગુલાબી ને એવા બધા કલર મૂકે, પણ મને જે સામેવાળા ગ્રાહક કહે તમને આ 2 કલરમાં બનાવી દો, મારે તે જ બનાવવાનું હોય. તો જામનગર બેનવાળા કેમ બ્લુ કીધું,
પછી હવે જે ઓર્ડર છે એ આપણે પર્પલ કલર ને વ્હાઈટ છે, એ બહુ મસ્ત કલર, મને ખુદને એ કલર ગમે છે, એ છે સુરતવાળાનો. એટલે આપણે જો આ તમને શીખવાડ્યું બરાબર. અહીંયા આપણે અને કોથળી પાડી દીધી છે. જો અહીંયા આપણે સાંકળી બનાવવાની છે, આપણે જે તોરણમાં લગાવીએ ને એ રીતની સાંકળી બનાવીને અહીંયા આપણે વ્હાઈટ રેસ આવશે અહીં સુધીના. પછી સિકલનું કાલ તમને બતાવ્યું, ઓલો કઈ રીતે સિકલ બનાવી અને કઈ રીતે લગાવવાની. તમે તાર ખાલી હું આ તો હું રેડી કરી નાખીશ, પણ એક સિકલ બતાવીશ તમને કઈ રીતનું સિકલ બને ને કઈ રીતે આપણે આમાં લગાડવા. હું એક ઝુમર બાકી રાખીશ ને અત્યારે મારે પાર્સલ પેક કરવાનું છે, કેમ કે હમણાં અમારે અહીંયા તાજ પરથી વાહન આલે ને દામનગર, એટલે મારે 2 પાર્સલ નાખવાના છે. નકર તો હું તમને અત્યારે જ બતાવે, અત્યારે ટાઈમ નથી. એટલે આ જે વિડીયો મારે અધૂરો હતો એ મેં કીધું પૂરું કરી નાખું, અને આપણે ઝુમર કાલ તૈયાર થાય એ તમને બતાવીશ. અને આ સમોસું યાદ રાખજો, આ સમોસો આપણે આ રીતનું જોડવાનું રહે. જો એટલે આપણે થેલી આખી સેમ આ જ દોરો રાખો. અને આ તમને આમ લાગે છે, પણ અહીંયા આપણે જે જાળી આવશે નેટ આપણે જે પાડી હાકળીથી, તમને જેટલા ઘાટા રેસા પાડવા હોય તો નાની નાની હાકળી લેવાની, અને મોટા રેસા એમ કહે કે એક કોથળીમાં આપણે 5 જ રેસા નાખવા છે તો મોટી હાકળી જાવ દઈને આપણે જે તોરણમાં આવે ને એ રીતે જ તે. અને સેમ મેં તમને કીધું આવો જ દોરી વાપરવાની, એટલે તમને જરા કંઈ ખબર ન પડે. અને 2 વડી દોરી લેવાની, સિંગલ દોરી નહીં લેવાની, 2 વડી, એટલે એ લોકોને કંઈ થાય નહીં ગમે એમ. આપણે આ 5 રૂપિયાનું આવે, આ તો આપણે ઘણા ઓલામાં થાય, એટલે આપણે દોરીની કંજુસાઈ નહીં કરવાની જરા કંઈ તે. અને હું કંઈ તો સ્ટીલના જ રાખવાના, 5 વાળા હુક આવે ને મોટા, એટલે આપણે ધાબામાં ગમે એવડું મોટું હુક હોય ને તો ડાયરેક્ટ આમ ગયું જાય બરાબર. ને આમાં છે ને 2.5 વાળા આવે, 3 વાળા આવે, પછી તો 2.5 વાળા આવે ને ખુલતા નથી અહીંથી. આ તમે પકડથી તમારે જેટલું ખોલવું હોય પેક કરવું હોય ને તો આ બહુ વ્યવસ્થિત સ્ટીલમાં આવે, એટલે એ રીતનું આપણે બની જાય કામ બરાબર. એટલે જો આ કાંઠા અને આ તમને ઝુમર ફરીને બતાવું. અને હવે મારે પાર્સલ કરવું છે ને, એટલે હું પાર્સલ કમ્પ્લીટ કરીને આવવાનું. અને આ ઝુમર કાલે હું ઇન્સ્ટામાં મૂકીશ આખા તૈયાર થઈ જાય એટલે. અને તોય પણ તમારે ખાલી સિકલ આપણે કઈ રીતનું બનાવ્યું એ સિકલ તમને શીખવાડીશ, અને કઈ રીતે આપણે ટાંક્યું તો એ પણ હું તમને કહીશ કે આ રીતે ટાંક્યું એમ. જય માતાજી.